हेलो फ्रेंड्स, गुजरात टेक्नोलॉजिकल यूनिवर्सिटी डिप्लोमा इंजीनियरिंग मैथमेटिक्स ट्रिगोनोमेट्री फंक्शंस के अंदर आज हम इनवर्स ट्रिगोनोमेट्री फंक्शंस का जो इंपॉर्टेंस मोस्ट आईएमपी प्रॉब्लम्स है वो देखने वाले हैं। तो ये वीडियो के अंदर आपको 3 मार्क्स या 4 मार्क्स के अंदर जो क्वेश्चन पूछा जाता है वो मिल जाएगा एंड दूसरे 2-3 आपको एमसीक्यू भी मिल सकते हैं। तो नाउ शुरू करते हैं। तो यहाँ पर हमारे पास इनवर्स ट्रिगोनोमेट्री फंक्शंस, तो શું યાદ રાખવાનું છે તમારે? તો sin ઇનવર્સ ઓફ sin થીટા એટલે sin ઇનવર્સ એન્ડ sin કેન્સલ આઉટ થઈ જાય, થીટા તમને પાછો મળે પણ કન્ડિશન થીટાની વેલ્યુ -π/2 થી π/2 માં હોવી જોઈએ। sin ઓફ sin ઇનવર્સ કેન્સલ આઉટ થાય કે જ્યારે x ની વેલ્યુ તમારી -1 થી 1 માં હોવી જોઈએ। એટલે ઘણી વખત તમને આવો ક્વેશ્ચન આવતો હોય છે કે sin ઇનવર્સ ઓફ sin π/6 ઇક્વલ્સ ટુ બ્લેન્ક एमसीक्यू। तो तमारो आंसर अहीं आवी जशे π/6। सेम चीज cos इनवर्स ऑफ cos थीटा थीटा मळशे, थीटा नी वेल्यू 0 થી π માં होय तो, अने cos ऑफ cos इनवर्स x x मळशे, x नी वेल्यू -1 થી 1 होय तो। tan इनवर्स x अने tan इनवर्स ऑफ tan इनवर्स क्यारे कैंसल थशे के जो थीटा नी वेल्यू अहीं ओपन इंटरवल छे એટલે -π/2 કે π/2 કન્સિડર કરવાનું નથી। અને tan ઓફ tan ઇનવર્સ તમને અહીંયા પૂછી લીધું હોય 3/4, તો તમારો આન્સર 3/4 જ આવશે। કોઈ પણ x બિલોંગ્સ ટુ r માટે તમારી જોડે સાચું છે। ક્લિયર? સો નાઉ અને એક બીજો ક્વેશ્ચન પૂછાય છે એમસીક્યુ માં કે sin ઇનવર્સ x પ્લસ cos ઇનવર્સ x ઇક્વલ્સ ટુ બ્લેન્ક। તો આન્સર બરાબર યાદ રાખી દેજો, π/2 છે। tan इनवर्स x प्लस cot इनवर्स x ए पण आंसर π/2। અહીંયા x ની વેલ્યુ -1 થી 1 માં હોવી જોઈએ ક્લોઝ ઇન્ટરવલ, અહીંયા કોઈ પણ x બિલોંગ્સ ટુ r હોય તો। હવે જે હું વાત કરવાનો હતો શરૂઆતમાં કે જે 4 માર્ક્સ કે 3 માર્ક્સ નો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, તો tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y ની ફોર્મ્યુલા। હવે ક્વેશ્ચન તમારા આ રીતનો આવે છે કે tan ઇનવર્સ 1/2 પ્લસ tan ઇનવર્સ 1/3 ઇક્વલ્સ ટુ π/4 પુટ કરો, કે પછી આ રીતનો આવે tan ઇનવર્સ 3/4 પ્લસ tan ઇનવર્સ 4/3। પછી એ પ્રમાણે આ ટાઈપનો કોઈ ક્વેશ્ચન આવે તો શું યાદ રાખવાનું છે? કઈ જ ત્રિકોણમિતિ નહીં આવડતી હોય ચાલશે, આ ફોર્મ્યુલા યાદ કરી દો। x અને y ગ્રેટર ધેન 0 હોય, tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y બરાબર tan ઇનવર્સ x પ્લસ y upon 1 - xy, ક્યારેક x into y લેસ ધેન 1 હોય તો, અને પાઈ પ્લસ આ જ પ્રોસેસ ક્યારે x into y ગ્રેટર ધેન 1 હોય તો, અને જો x into y નો પ્રોડક્ટ એક્ઝેક્ટલી 1 હોય તો આન્સર π/2। એટલે કદાચ તમને આવું પૂછી લે કે tan ઇનવર્સ 4/3 પ્લસ tan ઇનવર્સ 3/4 ઇક્વલ્સ ટુ બ્લેન્ક, તો કશું જ વિચારવાનું નહીં, આ બંનેનો ગુણાકાર કરો તો 4 4 કેન્સલ, 3 3 1 છે, સો આન્સર આવી જશે π/2। હવે વાત કરવી છે મારે જે એક્ઝામ્પલ 3 માર્ક્સ અને 4 માર્ક્સમાં કમ્પલસરી આવે છે એની। તો હવે અહીંયા જુઓ, તો અહીંયા તમારે કેવી રીતે લખવાનું કે હિયર x ઇક્વલ્સ ટુ 1/2 છે, y ઇક્વલ્સ ટુ 1/3 છે, સો x ઇન્ટુ y નો પ્રોડક્ટ કરવામાં આવે, સો 1/2 ઇન્ટુ 1/3 દેટ ઇઝ 1/6 લેસ ધેન 1 છે। સો હવે તો tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y ની ફોર્મ્યુલા આપણે લખી દેવાની, એટલે સાહેબને એકદમ કમ્પ્લીટ થઈ જાય કે વાહ સ્ટુડન્ટ્સને સરસ આવડે છે। તો x પ્લસ y અપોન 1 - x ઇન્ટુ y। સો હવે તો tan ઇનવર્સ 1/2 પ્લસ tan ઇનવર્સ 1/3 ઇક્વલ્સ ટુ, તો tan ઇનવર્સ 1/2 પ્લસ 1/3 ડિવાઇડેડ બાય 1 - આ બંનેનો પ્રોડક્ટ કરો તો 1/6 થઈ જશે। તો હવે અહીંયા એલસીએમ લઈએ આપણે, તો tan ઇનવર્સ લસા લઈએ તો અહીંયા 3 આવશે, 3 પ્લસ 2 ડિવાઇડેડ બાય 6, અહીંયા 6 - 1 એટલે 5/6 થઈ જશે। તો 6 6 કેન્સલ આઉટ થઈ જશે, શું બચ્યું? tan ઇનવર્સ 5/5 and tan inverse 5/5 that is tan inverse 1 and tan inverse 1 that is this is π/4। એટલે જો બહુ જ ઈઝી, કઈ ત્રિકોણમિતિ નહીં આવડતી હોય તો ચાલી જશે, આટલું આવડી જાય તમને આ પ્રોસેસ, એટલે એક 3 માર્ક્સ કે 4 માર્ક્સનો ક્વેશ્ચન તમારો સોલ્વ થઈ જશે। અહીંયા તો મેં તમને કીધું એ પ્રમાણે કે હિયર x ઇક્વલ્સ ટુ શું છે તમારી જોડે
3/4, y ઇક્વલ્સ ટુ શું છે આપણી જોડે 4/3. સો x ઇન્ટુ y કરવામાં આવે તો ઇટ ઇઝ 1. દેટ ઇઝ, તો સોલ્યુશન તમારી જોડે એકદમ ઇઝીલી થઈ જશે. tan ઇનવર્સ 3/4 પ્લસ tan ઇનવર્સ 4/3 ઇક્વલ્સ ટુ 5/2 આપણો આન્સર આવી ગયો. પણ માની લો કે થોડુંક ડિફિકલ્ટ એક્ઝામ્પલ બનાવવો છે એક્ઝામિનરને, તો એને 3 પૂછ્યું તમને આ. તો હવે પહેલા બેની કામ કરીએ. ફોર tan ઇનવર્સ 1/8 પ્લસ tan ઇનવર્સ 1/5. તો અહીંયા લખીએ આપણે, હિયર x ઇક્વલ્સ ટુ 1/8 and y equals to 1/5. So x into y કરવામાં આવે તો 1/8 into 1/5 કરો એટલે 1/40. This is less than 1. Hence, તો હવે શું થશે આપણી જોડે? તો tan inverse 1/8 plus tan inverse 1/5 equals to, તો tan inverse 1/8 plus 1/5 divided by 1 minus 1/8 into 1/5 એટલે બંનેનો ગુણાકાર થશે. So now tan inverse, અહીંયા LCM લઈ લો તો 40 40 LCM આવશે, તો અહીંયા 5 plus 8, અહીંયા 8 into 5 એટલે 40 થશે, તો 40 minus 1 divided by 40 થઈ જશે. તો બહુ જ ઇઝીલી શું થઈ જશે તમારી જોડે? તો tan inverse, તો 40 કેન્સલ થઈ ગઈ એટલે 13 વધશે અને ભાગ્યા 39 એટલે અહીંયાથી 13 કેન્સલ આઉટ કરી દો તો tan ઇનવર્સ 1/3 મળી જશે. તો હજી તો આ બેનું ટોટલ tan ઇનવર્સ 1/3 થયું. તો હવે સો આપણે શું લખી શકીએ કે tan ઇનવર્સ 1/8 પ્લસ tan ઇનવર્સ 1/5 પ્લસ tan ઇનવર્સ 1/2 ઇક્વલ્સ ટુ, તો આ બંનેનું ટોટલ તો મળી ગયું તમને tan ઇનવર્સ 1/3 પ્લસ અહીંયા મળી ગયું તમને tan ઇનવર્સ 1/2. તો હવે આ બંને માટે પાછું શું થશે? સો tan ઇનવર્સ 1/3 પ્લસ 1/2 ડિવાઇડેડ બાય 1 માઇનસ 1/3 ઇન્ટુ 1/2. કેમ કે 1/3 x બરાબર 1/3 લીધો, y બરાબર 1/2 લીધો અને બંનેનો પ્રોડક્ટ શું થાય છે? લેસ ધેન 1 થઈ જાય છે. આવું તમે લખ્યું હોય ને સાહેબ ખુશ થઈ જાય કે આટલું બધું છોકરાને ડિપ્લોમાના સ્ટુડન્ટને આવડે, ફૂલ માર્ક્સ આપી દો. એટલે તો tan ઇનવર્સ, નાવ હવે અહીંયા તો 6 LCM આવશે લસા, તો અહીંયા 2 પ્લસ 3 એટલે 5 થશે. અહીંયા બંનેનો ગુણાકાર 6 એટલે લસા 6 આવશે, તો 6 માઇનસ 1 થઈ જશે. તો અહીંયા શું વધશે તમારી જોડે? તો tan ઇનવર્સ 6 કેન્સલ, તો tan ઇનવર્સ 5/5 that is again tan ઇનવર્સ 1 કરવામાં આવે તો એ થઈ જશે તમારી જોડે π/4 મળી જશે. એટલે જો તમને જે ક્વેશ્ચન પૂછેલો કે tan ઇનવર્સ 1/8 પ્લસ tan ઇનવર્સ 1/5 પ્લસ tan ઇનવર્સ 1/2 નો આન્સર π/4 જોઈએ, આપણે એકદમ પરફેક્ટ રીતે લાવી દીધું છે. વિડીયોમાં મજા આવી ગઈ? એક મસ્ત લાઈક કરી દેજો, સરસ કમેન્ટ્સ કરજો અને તમારા ફ્રેન્ડ્સ જેમને બીક લાગે છે કે સાહેબ ત્રિકોણમિતિ નહીં પાસ થવાય, ડિપ્લોમા નહીં પાસ થવાય, એમને વિડીયો શેર કરજો. મિતેશ મેથ્સ વોટ્સએપ ગ્રુપમાં લાઈવ વિડીયો ચાલી રહ્યા છે, ક્લિયર? તો એમાં તમે જલ્દીથી ગ્રુપમાં જોડાઈ જાઓ, ખૂબ મજા આવવાની છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.